विद्यार्थी मित्रों ऑनलाइन एज्युकेशन अंदर तमारू स्वागत है। आज आप 11 कॉमर्स अंदर आपणो बीए विषय अंदर चौथुं चैप्टर है આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચોથું ચેપ્ટર, જેમાંનો ચેપ્ટરનું નામ છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગની માહિતી છે આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાના છીએ। તો એની સામાન્ય તમને માહિતી આપી દઉં। भाई माहिती संचार एटले वर्तमान समय में जे आधुनिक युग में औद्योगिक क्षेत्र आर्थिक क्षेत्र जे हरीफाईनु प्रमाण है वधी रह्यु छे कि जे विविध प्रकारना ए माहिती संचार द्वारा ए ग्राहकों ने वधु ने वधु आकर्षवाना प्रयत्नों से करवामां आवे छे। धंधाकीय एकमों छे तो एनी अंदर विविध प्रकारना जे ते यूनिटो छे तो एनी अंदर पण माहितीनी आपले करवा माटे थईने ए माहिती संचारनो उपयोग करवामां आवे छे कि जेथी ए झड़पथी एक जगह बीजी जगह अथवा तो एक व्यक्ति पासेथी बीजी व्यक्ति पासे ए माहिती ए झड़पथी आपी शकाय। तो ए माटे थईने माहिती संचारनो पण विकास ए वर्तमान समयनी अंदर थई रह्यो छे। त्यारबाद ई कॉमर्सनी वात करीए तो अहींया धंधा व्यवसाय रोजगार अने उद्योगोने जे सहायक सेवा छे ई कॉमर्सनी सेवा, तो एनाथी आपणे वर्तमान समयनी अंदर जे ते आपणा व्यवहारो छे ए सरळताथी थई शके छे। અને આઉટસોર્સિંગ છે કે વર્તમાન સમયની અંદર જે તે કંપનીઓ મોટી મોટી જે ઔદ્યોગિક ક્ષેત્રો છે તો એ ઉત્પાદન પ્રક્રિયાના જે મૂળ એનું ઉત્પાદન છે, માનો કે ટાટા કંપની છે, હવે એનું કારનું ઉત્પાદન છે, હવે કારનું ઉત્પાદન કરે છે પણ એના જે અમુક સ્પેર પાર્ટ છે, અમુક જે એસેસરીઝ છે તો એ અન્ય કંપની પાસેથી બનાવડાવે છે, તો એને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે। અથવા તો કોઈ કંપની છે ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી હોય અને એનું પેકિંગ, એનું જે વિતરણ એ બીજી કોઈ કંપનીને છે એ સોંપે છે તો એને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે આ ચેપ્ટરની અંદર વિસ્તૃત માહિતી છે એ મેળવશું। તો અહીંયા સૌથી પહેલાં આપણો પ્રશ્ન છે માહિતી સંચારનો અર્થ આપી તેની પ્રક્રિયાના સોપાનો સમજાવો। એટલે કે ખરા અર્થમાં માહિતી સંચાર એટલે શું અને એની પ્રક્રિયાના તબક્કાઓ છે આપણે અહીંયા સમજવાના છીએ। જે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા ધ્યાન આપે તો સૌથી પહેલાં આપણે એનો અર્થ જોઈએ કે માહિતી સંચાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે હકીકતો, વિચારો, અભિપ્રાયો કે લાગણીઓની થતી આપ-લે। એટલે કે અહીંયા માહિતી સંચાર એટલે સામાન્ય અર્થમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, એટલે કે વ્યક્તિ કે સમૂહ વચ્ચે અથવા તો સમૂહ કે વ્યક્તિ વચ્ચે જે માહિતી આપનાર છે, સંદેશો આપનાર છે, તો એને અહીંયા હકીકતો, એના વિચારો, એના અભિપ્રાયો એટલે કે એના મંતવ્યો, એની લાગણીઓની જે આપ-લે થાય છે તો એને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા માહિતી સંચાર શબ્દરહિત પણ હોઈ શકે છે, એટલે કે શબ્દ એના ન હોય પણ હાવભાવ છે, શરીરના ઈશારા છે તો એના દ્વારા આપણે માહિતીની છે આપ-લે થતી હોય છે। ભાઈ આપણે કોઈને કહેતા હોય ઊભો થાય એવી રીતના ન કહેતા હોય ને આપણે આવી રીતના ઈશારો છે એ કરીએ તો એ અશાબ્દિક માહિતી સંચાર છે કહેવાય। તો અશાબ્દિક માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે। એટલે કે આવી રીતના કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી માહિતી સંચારમાં, પણ કોઈ શરીરના હાવભાવ કે ઈશારા દ્વારા એ માહિતીની આપ-લે કરવામાં આવે તો એવા જ્યારે સંદેશા મોકલવામાં આવે કે સંદેશાની આપ-લે થાય ત્યારે એને અશાબ્દિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે। તો આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપ-લે ઈશારા દ્વારા થઈ શકે છે, શારીરિક અભિવ્યક્તિ દ્વારા થઈ શકે છે, એટલે કે હાથના અંગોના એ હાવભાવ દ્વારા કે અભિવ્યક્તિ દ્વારા છે એ કરવામાં આવે છે કે ભાઈ તું આમ નીકળ, ઊભો રહે। જે આપણે ટ્રાફિક પોલીસના જે તે આપણે સિગ્નલ ઉપર જોતા હોય ભાઈ તું ઊભો રહી જા, આમ જવા દે, તો એવા જે શારીરિક અભિવ્યક્તિ છે તો એ પણ એક પ્રકારનો સંદેશો છે। ત્યારબાદ શારીરિક મુદ્રાઓ છે, બરાબર, ઊભો રહી જા, આગળ નીકળ, બરાબર। તો એ શારીરિક મુદ્રાઓ છે, ચહેરાના હાવભાવ છે કે ભાઈ કોઈનો આપણે ચહેરો જોઈએ કે ભાઈ ગુસ્સાવાળો ચહેરો હોય તો આપણને ખબર પડી જાય કે ભાઈ ગુસ્સામાં છે, બરાબર। આનંદિત ચહેરો હોય તો એને આપણને ખબર પડી જાય કે ભાઈ આનંદમાં છે। તો એ એક પ્રકારનું એક માહિતીની આપ-લે છે। ત્યારબાદ ઈશારા છે, કલાત્મક રીતે છે, ભાઈ વિવિધ પ્રકારના જે ગાયન છે, વાદન છે, નૃત્ય છે, શિલ્પકામ છે, ચિત્રો છે, નકશા છે, તો એ દરેક બાબતો છે એ કેવી છે? અશાબ્દિક માહિતી સંચાર છે કે જ્યાં શબ્દોનો ઉપયોગ નથી થતો પણ
એ શરીરના વિવિધ અંગો દ્વારા, વિવિધ હાવભાવ દ્વારા જે વાદન છે, ગાયન છે, નૃત્ય છે, તો એના દ્વારા અહીંયા સંદેશો છે આપણે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને મોકલીએ છીએ. ભાઈ એની જે તે નૃત્ય કરતો હોય તો આપણને ખબર પડે કે ભાઈ આ હાસ્ય નૃત્ય છે, આ શૃંગાર નૃત્ય છે, બરાબર. તો એનાથી આપણને ખ્યાલ આવે છે. તો એ સંદેશાની આપલે છે એ આવા જે તે શરીરના અંગોના અભિવ્યક્તિ દ્વારા જે કરવામાં આવતી હોય ત્યારે એને અશાબ્દિક માહિતી સંચાર કહેવામાં આવે છે. ત્યારબાદ જે શાબ્દિક માહિતી સંચારો છે તો એની અંદર જે તે આપણે શબ્દો છે બોલીને એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે જે તે વ્યક્તિ માહિતી આપે છે તો એ પોતાના જે તે અભિપ્રાયો છે, વિચારો છે, મંતવ્યો છે અથવા તો જે તે એને માહિતી તૈયાર કરેલી છે તો એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને અથવા તો અન્ય વ્યક્તિઓને એ માહિતી મોકલે છે. તો એને અહીંયા માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વિચારો છે, અભિપ્રાયો છે કે માહિતીનું વક્તવ્ય છે, લખાણ કે સંજ્ઞાઓ છે, એટલે કે વિવિધ પ્રકારના ચિત્રો દ્વારા કે જે તે ચોક્કસ સંજ્ઞાઓ દ્વારા પણ આપણે માહિતીની આપલે છે એ થઈ શકે છે. કે આપણે ટ્રાફિક સિગ્નલ હોય તો અહીંયા આપણને લાલ, લીલી લાઇટ છે, પીળી લાઇટ છે એ જોવા મળતી હોય છે. ત્યારબાદ આગળ બમ્પ છે એવું બોર્ડ પણ આપેલું હોય છે, આગળ વળાંક છે એવું પણ આપણને બોર્ડ છે જોવા મળે છે. તો એક પ્રકારનું શું છે, સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે અહીંયા કે જે આપણને માહિતી આપવા માગે છે અને આપણે એ માહિતી સ્વીકારીએ છીએ અને માહિતીનો આપણે અમલ કરીએ છીએ. તો આવી રીતના સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. તો માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે કે જેમાં માહિતી મોકલનારના એવી બે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. ભાઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિને માહિતી છે એ આપે છે. તેથી અહીંયા માહિતી આપનાર અને માહિતી મેળવનાર બે પક્ષો છે એ રહેલા છે. તેથી દ્વિધ્રુવી પ્રક્રિયા છે એ રહેલી છે. તો અહીંયા માહિતી મોકલનારના જ્ઞાન છે, એનો વિચાર છે, એના ખ્યાલો છે, એની સમજદારી છે, ત્યારબાદ લાગણી કે વલણો છે, એ અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા, યોગ્ય માધ્યમથી, એટલે કે આપણે પ્રત્યક્ષ માહિતી આપવી અથવા તો જે તે વિવિધ પ્રકારના માહિતી સંચારના સાધનો છે કે ભાઈ ટીવી છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, બરાબર, વર્તમાનપત્રો છે, તો એના દ્વારા આપણે માહિતી છે એ મોકલી શકીએ છીએ. તો એ યોગ્ય માધ્યમથી કે કયા માધ્યમથી આપણે સંદેશો મોકલવાના છે તો એવા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસારણ એટલે કે મોકલવું, રજૂ કરવી, તો એ માહિતી મેળવનારને પ્રભાવિત કરે છે. એટલે કે અહીંયા માધ્યમોની પણ ચોક્કસ પસંદગી થવી પડે કે આપણે એનાથી જે વ્યક્તિને આપણે સંદેશો માહિતી આપવા માગીએ છીએ તો એની ઉપર એ પ્રભાવક હોય આપણો સંદેશો. તો એવા અહીંયા માધ્યમોની પણ પસંદગી કરવામાં આવે છે. આપણે વર્તમાન સમયની અંદર જુઓ કોવિડ-19 એટલે કે કોરોનાના જે કહેરના કારણે વારંવાર એ વર્તમાનપત્રો છે, ટીવી ચેનલો છે, તો એની ઉપર વિવિધ પ્રકારના જે હેન્ડવોશ છે, મોઢે માસ્ક લગાવવું, તો એની માહિતી એ વારંવાર આપણને એડવર્ટાઇઝ દ્વારા છે આપવામાં આવે છે. તો આ પણ એક પ્રકારનું શું છે, માહિતી સંચાર છે કે જે વર્તમાન સમયની અંદર એ વિવિધ પ્રકારની માહિતીઓની આપલે છે એ કરવામાં આવે છે. તો માહિતી સંચાર પ્રાચીન સમયમાં પણ એ માહિતી સંચાર છે કરવામાં આવતો. ભાઈ જ્યારે ભાષા જ નહોતી આદિમાનવો પાસે ત્યારે એ પણ એ માહિતી સંચાર છે એ કરતા હતા. ભાઈ શરીરના હાવભાવ, અંગો, એના દ્વારા એ માહિતીની આપલે છે એ કરતા હતા. તો એવી રીતના અહીંયા જે તે માહિતી મોકલે છે તો એના જ્ઞાન, એના વિચારો, એના ખ્યાલો, સમજણ, લાગણી, ગમો અણગમો, ત્યારબાદ યોગ્ય માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા એ યોગ્ય માધ્યમથી એટલે કે યોગ્ય માધ્યમની પસંદગીથી એ પ્રસારણ કરવામાં આવે છે, રજૂઆત કરવામાં આવે છે. જે વારંવાર આપણે ટીવી ચેનલો ઉપર એડવર્ટાઇઝ કે પિક્ચરમાં જોતા હોઈએ છીએ. વિવિધ પ્રકારની માહિતી છે વારંવાર છે એ આપવામાં આવતી હોય છે કે જેમાં ચોક્કસ પ્રકારનો સંદેશ એ રહેલો હોય છે કે જે માહિતી સ્વીકારનાર એનો અનુકરણ કરે છે અને સ્વીકારે છે અને એ પ્રત્યુત્તર સ્વરૂપે એ દાખલા તરીકે માસ્ક લગાવશે, વારંવાર હાથ ધોશે, તો એ માહિતી મળવાથી અહીંયા એના જે તે વિચારો છે એમાં પણ બદલાવ છે એ લાવી શકાય છે. તો વર્તમાન સમયની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે કે વિવિધ પ્રકારના જે તે આપણે અહીંયા ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરવાની છે, તેથી ઔદ્યોગિક ક્ષેત્ર પણ માહિતી સંચાર એ ખૂબ જ ઉપયોગી છે. જેમ કે મોટી મોટી કંપનીઓ હોય, અલગ અલગ યુનિટો હોય, તો એની અંદર દરેક કર્મચારી સુધી એ સંચાલક છે એ પહોંચી શકે એમ હોતો નથી. તેથી અહીંયા વિવિધ પ્રકારના સંદેશાના માધ્યમોનો ઉપયોગ છે એ કરે છે કે ભાઈ બધા કર્મચારીઓને છે
એ એક ઓડિયો વિડીયો કોન્ફરન્સમાં લે અને બધાને માહિતી કે સંદેશો છે એ આપે છે. ત્યારબાદ ઉદ્યોગોની અંદર કેવા ફેરફારો લાવે છે, તો એનો પણ અહીંયા સંચાલક એ આવી રીતના એ વિવિધ પ્રકારના સંદેશાના માધ્યમોની પસંદગીથી એ સંદેશો છે એ તળ સપાટી સુધી પહોંચાડે છે. હવે આપણે વાત કરીએ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો કે તબક્કાઓ. તો સૌથી પહેલો તબક્કો છે સંદેશાનું ઘડતર કરવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ સંદેશો આપવા માગે છે તો એ પહેલાં તો સંદેશાનું ઘડતર કરે છે. એટલે કે શું આપણે માહિતી આપવા માગીએ છીએ એ નક્કી કરવામાં આવે છે. તો માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત સંદેશાની રચના કરવાથી થાય છે. એટલે કે પહેલો તબક્કો છે, પ્રથમ તબક્કો રહેલો છે કે ભાઈ અહીંયા સંદેશાનું ઘડતર છે એ કરવામાં આવે છે. એટલે કે આપણે કોને શું સંદેશો આપવા માગીએ છીએ તો એ પ્રમાણેનો અહીંયા સંદેશો છે એ તૈયાર કરવામાં આવે છે. અને સંદેશો મૌખિક પણ હોઈ શકે, લેખિત પણ હોઈ શકે, શાબ્દિક કે અશાબ્દિક પણ હોઈ શકે છે. તો એવી રીતના અહીંયા સંદેશાનું પ્રથમ એ સોપાન છે સંદેશાનું ઘડતર કરવું. બીજું છે માધ્યમની પસંદગી. એટલે આપણે કયા માધ્યમની પસંદગી કરવાની છે? ભાઈ રૂબરૂ એમને સંદેશો આપવાના છીએ કે વિવિધ પ્રકારના માહિતી સંચારના સાધનોનો ઉપયોગ કરવાના છીએ? ઇન્ટરનેટ દ્વારા છે, ટીવી ચેનલો દ્વારા છે, વર્તમાનપત્રો દ્વારા છે, બરાબર. તો એ અહીંયા માધ્યમની પસંદગી, બીજો તબક્કો છે માધ્યમની પસંદગી કરવામાં આવે છે. કે સંદેશાની રચના કર્યા બાદ માહિતી સંચાર માટે માધ્યમની પસંદગી કરવામાં આવે છે. એટલે કે આપણે કયા માધ્યમથી એ સંદેશો આપવાના છીએ? ભાઈ ફોન કરીને સંદેશો આપવાના છીએ કે વર્તમાનપત્ર છે, રેડિયો છે, ટીવી ચેનલો છે, તો એની ઉપર આપણે માહિતી આપવાના છીએ. તો અહીંયા બીજું સોપાન છે, બીજો તબક્કો છે માધ્યમની પસંદગી કરવી. એટલે કે સંદેશો આપવા માટે આપણે કયા માધ્યમની એ પસંદગી કરવી. ત્રીજું છે સંદેશો મોકલવામાં આવે છે. એટલે કે પહેલાં તો આપણે પહેલું સ્ટેપ જોયું, સંદેશાનું ઘડતર થયું કે ભાઈ આપણે જે ચોક્કસ સંદેશો આપણા જે અભિપ્રાયો છે આપવા માગીએ છીએ તો એનું ઘડતર થાય છે. પછી બીજું છે માધ્યમની પસંદગી કરવામાં આવે છે કે ભાઈ આપણે શેના દ્વારા છે એ માહિતી છે એ મોકલશું, બરાબર. તો એ માહિતી છે એ મોકલવામાં આવે છે. તો અહીંયા જે તે માધ્યમની પસંદગી થયા બાદ જે તે માધ્યમની પસંદગી થઈ જાય છે પછી આપણે શું કરીએ છીએ? સંદેશાને મોકલીએ છીએ. ભાઈ એને ટીવી ચેનલો દ્વારા મોકલવું કે વિવિધ પ્રકારના જે આપણે ઇન્ટરનેટ છે તો એમાં આપણે મોકલવું. તો અહીંયા માધ્યમની પસંદગી થયા બાદ એ સંદેશો છે એ મોકલવાની રચના છે એ મોકલવાની પ્રક્રિયા છે એ કરવામાં આવે છે. ચોથું છે સંદેશો સ્વીકારવો. હવે સામે પક્ષે જે સંદેશો મેળવે છે એ બાબત રહેલી છે કે ભાઈ સંદેશો સ્વીકારવામાં આવે છે. એટલે કે સંદેશો આપનાર છે એને 3 તબક્કા રહેલા છે કે ભાઈ સંદેશાનું ઘડતર થાય છે, માધ્યમની પસંદગી કરવામાં આવે છે અને સંદેશો મોકલવામાં આવે છે. હવે સામે પક્ષે છે સંદેશો સ્વીકારનાર વ્યક્તિની વાત છે એ રહેલી છે કે ભાઈ સંદેશો છે જે વ્યક્તિને આપણે આપવા માગીએ છીએ એના સુધી સંદેશો પહોંચે છે અને એ સંદેશો સ્વીકારે છે. હવે એ સંદેશાનું અર્થઘટન કરે છે. જેમ કે આપણે ટીવી એડ ઉપર જોતા હોય કે ભાઈ વારંવાર આપણે સેનિટાઈઝ કે હેન્ડવોશથી આપણે હાથ ધોવા જોઈએ કે જેનાથી આપણે કોરોનાથી બચી શકીએ અથવા તો એની સામે રક્ષણ મળે આપણને. તો એ શું થયું? સંદેશો છે એનું ઘડતર થયું કે ભાઈ આવી રીતના આપણે માહિતી આપવી. માધ્યમની પસંદગી કરવામાં આવી કે વિવિધ પ્રકારના ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, ટીવી ચેનલો છે, તો એ માધ્યમની પસંદગી થઈ કે ભાઈ વારંવાર છે એ કોવિડ-19ની એડવર્ટાઇઝ આપવામાં આવે છે, બરાબર. ત્યારબાદ એ સંદેશો મોકલવામાં આવે છે અને હવે આપણે એ સંદેશો છે એ સ્વીકારીએ છીએ. આપણે એ સ્વીકાર્યા બાદ એ જે આપણને માહિતી આપેલી છે કે ભાઈ આપણે વારંવાર સાબુથી હાથ ધોશું, સેનિટાઈઝર કરશું, બરાબર, માસ્ક પહેરશું, તો આપણે શું થયું? અહીંયા સંદેશો સ્વીકાર્યો છે. અને સંદેશો સ્વીકાર્યા પછી આપણે એનું અર્થઘટન કરીએ છીએ અને એ સંદેશાનો પ્રત્યુત્તર આપીએ છીએ. આપણે એ પ્રમાણેની કામગીરી છે એ કરીએ છીએ અથવા તો વળતો જવાબ આપીએ છીએ. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જે તે એ ઔદ્યોગિક એકમની દ્રષ્ટિએ જો વિચારીએ તો માહિતી સંચાર વર્તમાન સમયની અંદર આધુનિક યુગમાં એ માહિતી સંચાર છે એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. કારણ કે હરીફાઈમાં ટકી રહેવું હોય તો જે તે ઉદ્યોગોની ચીજવસ્તુઓ એ પ્રજા સમક્ષ મૂકવા માટે થઈને અહીંયા માહિતી સંચાર છે એ કરવામાં આવે છે. જેમાં આપણે વારંવાર ટીવી એડવર્ટાઇઝમાં જોતા હોય વારંવાર વિવિધ પ્રકારના સાબુ છે, કોસ્મેટિક છે, વિવિધ પ્રકારની કાર છે, બાઇક છે, તો એની આપણે સંદેશાઓ છે એ જોઈએ છીએ, માહિતી જોઈએ છીએ અને આપણે એનું અનુકરણ કરી એ સંદેશાનો પ્રત્યુત્તર છે એ આપીએ છીએ. એટલે કે જે તે ચીજ વસ્તુ આપણે ખરીદવા માટે પ્રેરાઈએ છીએ.
તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જે આ પ્રશ્નનો અહીંયા જવાબનો અભ્યાસ કર્યો છે તો એ તમારે ઘરે બેઠા છે ફેરબુકની અંદર લખવાનું છે અને એની તૈયારી છે તમારે કરવાની છે. અસ્તુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે અહીંયા 11 કોમર્સની અંદર BA વિષય એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચોથા ચેપ્ટરની આપણે ચર્ચા છે એ કરી રહ્યા છીએ. જે એમની અંદર આપણે બીજા પ્રશ્નનો છે અહીંયા અભ્યાસ છે એ કરવાનો છે, જે 3 ગુણમાં છે એ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો છે અહીંયા ધ્યાન આપે. પ્રશ્ન છે આપણો, કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર છે એ સમજાવો. જે માહિતી સંચારનું એક અગત્યનું સાધન વર્તમાન સમયની અંદર રહેલું છે કે જેના દ્વારા આપણે જે તે ઔદ્યોગિક એકમો કે જે તે ઔદ્યોગિક ધંધાદારી ક્ષેત્રો છે તે પોતાની માહિતી એ કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા છે એ વિવિધ પ્રકારના એ નેટવર્ક દ્વારા એ માહિતીની આપલે છે, સંદેશાની આપલે છે એ કરે છે, જેને આપણે અહીંયા માહિતી છે એ મેળવશું. તો કોમ્પ્યુટર નેટવર્ક મુખ્ય 4 પ્રકારોથી જોડાયેલું છે. એટલે કે કોમ્પ્યુટરના મુખ્ય 4 નેટવર્કના 4 પ્રકારો છે એ રહેલા છે. તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો LAN, કે જેને લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. કે આ પ્રકારનું જે નેટવર્ક છે કોમ્પ્યુટરનું, તો આ પ્રકારના કોમ્પ્યુટર નેટવર્કમાં કોઈ એક નક્કી કરેલ જગ્યાએ આવેલ કોમ્પ્યુટરો પરસ્પર વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય છે. જેમ કે આપણે જોયું હતું કે બેંકમાં જ્યારે ઇન્ટરનેટની શોધ નહોતી થઈ ત્યારે એ કોમ્પ્યુટરો આવા નેટવર્કથી જોડાયેલા હતા કે જે તે બેંકની શાખા હોય તો એની અંદર 10-12 કોમ્પ્યુટર હોય કે જેની કામગીરી છે લેવામાં આવતી હોય. તો એવે સમયે એ બધા જ કોમ્પ્યુટરો છે એકાબીજીના જે વાયરથી કે વાયર વગર કે નેટવર્ક દ્વારા છે એ જોડાયેલા હોય છે. તો આવી જે વ્યવસ્થા છે તો એને LAN તરીકે એટલે કે લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના આપણા સ્કૂલ છે તો સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબ હોય તો એ લેબની અંદર જેટલા પણ કોમ્પ્યુટરો છે તો એકાબીજીના નેટવર્કથી જોડાયેલા હોય છે. તો એ વ્યવસ્થાને અહીંયા એ લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. બીજો છે CAN, કે જેને કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ કોઈ એક કેમ્પસ હોય, જેમ કે કોઈ યુનિવર્સિટી છે તો એની અંદર અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ ભાગ હોય, તો એ બધા જ ભાગોમાં કે યુનિટની અંદર એ અલગ અલગ કોમ્પ્યુટરો છે રહેલા છે તો એ એકાબીજીથી જોડાયેલા હોય છે. જેમ કે કોઈ કંપની છે તો કંપનીની અંદર ઘણા બધા કોમ્પ્યુટરો છે અલગ અલગ યુનિટની અંદર રહેલા હોય. તો એ આખા જે કંપનીના બધા જ કોમ્પ્યુટરો છે તો એ આવા નેટવર્કથી જોડાયેલા હોય છે, જેને કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે અને પોતાની જે તે કામગીરી છે કરે છે. તો આ પ્રકારના કોમ્પ્યુટર નેટવર્કમાં કોઈ એક કેમ્પસ પરના કોમ્પ્યુટરો પરસ્પર જોડાયેલા હોય છે. જેમ મેં વાત કરી યુનિવર્સિટી છે, કોલેજ છે, કોઈ કંપની મોટી હોય તો એના અલગ અલગ યુનિટો છે કે એની અંદર જે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય તો એકાબીજીના નેટવર્કથી એ કોમ્પ્યુટરના નેટવર્કથી જોડાયેલા હોય છે. તો એવા જોડાણને અહીંયા CAN એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે અને એનાથી એ પોતાની સંદેશાની આપલે છે, માહિતીની આપલે છે કે વિવિધ પ્રકારની જે તે સુવિધાઓ છે તો એ પૂરી પાડે છે. હવે વાત કરીએ આપણે MEN, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, કે જે આ પ્રકારનું નેટવર્ક છે MEN, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, જે ચોક્કસ એ શહેર પૂરતું મર્યાદિત હોય છે. કે જે મોટા મોટા શહેરો છે અથવા તો નાના શહેરો છે તો એકાબીજાના જે કોમ્પ્યુટરો છે એ આ નેટવર્કથી જોડાયેલા હોય છે. કે આ પ્રકારના કોમ્પ્યુટર નેટવર્કમાં કોઈ એક શહેરના કોમ્પ્યુટરો પરસ્પર જોડાયેલા હોય છે. કે જે તે શહેર છે તો એ શહેરની અંદર જે તે કોમ્પ્યુટરો છે તો એ કોમ્પ્યુટરો એ જે તે સુવિધા એ વધારવા માટે થઈને કે માહિતીની આપલે કરવા માટે થઈને કે ઉપયોગિતાની દ્રષ્ટિએ એ આ પ્રકારના કોમ્પ્યુટર નેટવર્કમાં કોઈ એક શહેરના કોમ્પ્યુટરો પરસ્પર જોડાયેલા હોય છે અને જે તે માહિતીની આપલે છે કે માહિતીની સાચવણી છે એ કરવામાં આવતી હોય છે. જેમ કે કોઈ એક શહેર હોય તો એની અંદર જે તે કોમ્પ્યુટરોનો ઉપયોગ થતો હોય તો એ શહેર પૂરતા એ નેટવર્ક છે મર્યાદિત કોમ્પ્યુટરોનું રહેલું હોય છે. હવે વાત કરીએ WAN, વાઇડ એરિયા નેટવર્ક, કે જે જેને આપણે આખા વિશ્વમાં એ કોમ્પ્યુટરનો ઉપયોગ છે એ એકાબીજાના નેટવર્કથી એ જોડાયેલા હોય છે. તો
આ પ્રકારના કોમ્પ્યુટર નેટવર્કમાં કોઈ ભૌતિક સીમાઓ હોતી નથી, એટલે કે કોઈ પણ પ્રકારની એ ભૌતિક સીમાડાઓ છે નડતા નથી. ભાઈ ઊંચી દિવાલ કરી લે તો નેટવર્ક ન આવે, અથવા તો એ જોડાણ ન હોય તો નેટવર્ક ન આવે, અથવા તો એક દેશ અન્ય દેશમાં એ નેટવર્કથી ન જોડાય, તો એવું અહીંયા હોતું નથી. અહીંયા વેન, જેને આપણે વાઇડ એરિયા નેટવર્ક કહીએ છીએ, કે જેમાં અહીંયા કોઈ પણ પ્રકારની એ ભૌતિક સીમાઓ છે એ હોતી નથી, કે જે એકાબીજાના જે વૈશ્વિક રીતે કોમ્પ્યુટરો પરસ્પર જોડાયેલા હોય છે. એટલે કે વૈશ્વિક લેવલે અહીંયા જે તે કોમ્પ્યુટરો છે એ નેટવર્કથી જોડાયેલા હોય છે, અને આપણે ગમે તે દેશની ગમે તે ભૌતિક જે તે વિસ્તારો છે, સીમાઓ છે, તો એ અહીંયા હોતી નથી. તેથી આપણે વિશ્વની ગમે તે કોમ્પ્યુટરમાંથી માહિતીઓ છે એ મેળવી શકાય છે. તો આવા નેટવર્કમાં એ વાઇડ એરિયા નેટવર્કની અંદર આપણે એ કોઈ પણ પ્રકારની સીમાઓ નથી. તેથી વિશ્વના દરેક કોમ્પ્યુટર એ એકાબીજીથી જોડાયેલા હોય છે. તો આ રીતે જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે, જે વર્તમાન સમયની અંદર વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક એ ખૂબ જ પ્રચલિત છે, અને એનો ઉપયોગ અને પ્રસાર પણ વધારે છે, કે જે વિશ્વના કોમ્પ્યુટરો એકાબીજીના નેટવર્કથી જોડાયેલા છે. તેથી આપણે જે તે જરૂરી શૈક્ષણિક માહિતી જોતી હોય, ધંધાકીય માહિતી જોતી હોય, અથવા તો અન્ય કોઈ માહિતી આપણે જોતી હોય, તો એ આપણે આપણા કોમ્પ્યુટરમાં એ ઘરે બેઠા આ પ્રકારના નેટવર્કથી આપણે મેળવી શકીએ છીએ, જેને વાઇડ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે, કે જે આપણે વર્તમાન સમયની અંદર ઇન્ટરનેટથી આપણા જે તે કોમ્પ્યુટર, મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ, લેપટોપ છે એ જોડાયેલા છે. તો વાઇડ એરિયા નેટવર્કને બે પ્રકારમાં વહેંચી શકાય. એટલે કે વાઇડ એરિયા જે નેટવર્ક છે તો એના બે પ્રકારો છે એ રહેલા છે. તો સૌથી પહેલો પ્રકાર છે એન્ટરપ્રાઇઝ વેન, કે જે ચોક્કસ પ્રકારની સંસ્થાઓ છે એ પોતાની સુવિધા માટે થઈને એન્ટરપ્રાઇઝ વેનનો ઉપયોગ છે એ કરે છે. જેમ કે કોઈ બેંક છે, હવે વર્તમાન સમયમાં એ ઇન્ટરનેટથી બેંકો છે જોડાયેલી છે એની સંસ્થાઓ. તેથી આપણું ખાતું છે એ રાજકોટમાં હોય અને આપણે અમદાવાદ શિફ્ટ થયા હોય, તો એવા સમયે આપણે ત્યાં પણ આપણે બેંકની જે તે ડિટેલ્સ કે માહિતી છે એ જે તે બેંકની શાખામાં જઈને આપણે જોઈ શકીએ છીએ. તો એ કેવું છે? એન્ટરપ્રાઇઝ વેન છે, કે આ નેટવર્ક એક મોટી સંસ્થાના એ વિશાળ વિસ્તારમાં આવેલા કોમ્પ્યુટરોનું નેટવર્ક છે, કે અહીંયા વિવિધ સ્થળોએ આવેલા સ્થિર કોમ્પ્યુટરોના નેટવર્કનું નેટવર્ક છે, જે ઇન્ટ્રાનેટ પણ કહેવામાં આવે છે. આ છે શોર્ટ ક્વેશ્ચનમાં તમારે નોંધ કરવી કે જે એન્ટરપ્રાઇઝ વેન છે તો એને ઇન્ટરનેટ નહીં પણ ઇન્ટ્રાનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ભારતીય રેલવે છે, બરાબર, તો સમગ્ર ભારતમાં આવેલી વિવિધ કચેરીઓના કોમ્પ્યુટરને જોડે છે. ભારતીય રેલવે છે, હવે એના અસંખ્ય આપણા દેશમાં એ રેલવે સ્ટેશનો છે રહેલા છે, સંસ્થાઓ રહેલી છે. તેથી એ બધી જ જે તે કોમ્પ્યુટરો છે એ એકાબીજીથી જોડાયેલી છે. તેથી આપણે ગમે તે રેલવે સ્ટેશનથી આપણે ગમે તે સ્થળની ટિકિટ છે એ બુક કરાવી શકીએ છીએ. તો આ પ્રકારનું જે નેટવર્ક છે જેને અહીંયા ઇન્ટ્રાનેટ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ એસબીઆઈની શાખા છે, સંસ્થા છે, બરાબર, તો એના વિશ્વના કે દેશના જે તે શહેર કે સ્થળે જે તે સંસ્થા એસબીઆઈની રહેલી છે, તો એ એકાબીજીથી એના કોમ્પ્યુટરો છે એ જોડાયેલા છે. તેથી આપણને બેન્કિંગ વ્યવહાર છે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ. ગમે તે સ્થળે ગમે તે શાખામાં જઈને આપણે જે તે વ્યવહાર કરવો હોય તો એ કરી શકીએ છીએ. કે અહીંયા ઇન્ટ્રાનેટના કારણે આ સુવિધા છે એ શક્ય બની છે, કે એન્ટરપ્રાઇઝ વેનના કારણે આપણે ગમે તે સ્થળે જઈને આપણે આપણી જે તે કામગીરી છે જે તે સંસ્થામાં એ કામગીરી છે આપણે કરી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે વાઇડ એરિયા નેટવર્કની અંદર ગ્લોબલ વેન જેને કહેવામાં આવે છે, જે વર્તમાન સમયની અંદર દરેક લોકો છે જે ઇન્ટરનેટથી પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર જોડાયેલા છે, તો અહીંયા ગ્લોબલ વેનનો છે ઉપયોગ કરે છે અને એનાથી સારી એવી સુવિધાઓ પણ મળે છે. તો આ નેટવર્ક વિશાળ નેટવર્ક છે, જેને કોઈ ભૌતિક સીમાઓ નથી. એટલે કે આ નેટવર્ક છે ગ્લોબલ વેન એ એક વિશાળ નેટવર્ક છે, જેને કોઈપણ પ્રકારના ભૌતિક સીમાડાઓ છે એ નડતા નથી. તે દુનિયાના વિવિધ દેશો, ખંડો સુધી વિસ્તરેલ જુદી જુદી સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. એટલે કે આપણે ગમે તે
કોમ્પ્યુટરમાંથી ગમે તે જે તે માહિતી આપણે જોતી હોય, શૈક્ષણિક હોય, ઔદ્યોગિક હોય, ધંધાકીય હોય, બરાબર, ધાર્મિક હોય, તો એ બધી જ માહિતી આપણે એ આ સામૂહિક નેટવર્કના કારણે આપણે ગમે તે ખંડની, ગમે તે દેશની, ગમે તે શહેર વિસ્તારની માહિતી જોતી હોય તો એ આપણે ગ્લોબલ વેનના કારણે એ માહિતી છે આપણે મેળવી શકીએ છીએ અને સંદેશાની આપ-લે છે એ કરી શકીએ છીએ. તો આવા પ્રકારનું જે નેટવર્ક છે એને વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે, જેનું શોર્ટ નેમ છે WWW, કે જે આપણે કોઈ પણ સાઇટ ખોલવી હોય તો એની પહેલાં આપણે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે એનું શોર્ટ નેમ છે WWW, તો એ ટાઈપ આપણે કરીએ છીએ કે જેનાથી આપણે વિશાળ અર્થમાં વિશાળ માહિતી જોતી હોય, ગમે તે ખંડ, ગમે તે દેશ, ગમે તે શહેરની માહિતી જોતી હોય તો એ ગ્લોબલ વેન દ્વારા આપણે મેળવી શકીએ છીએ અને માહિતીની આપ-લે છે એ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયની અંદર એ ગ્લોબલ વેન માહિતી સંચારનું એક અગત્યનું સાધન છે એ રહેલું છે કે જેનાથી આપણે જે તે માહિતી જે તે સંસ્થા વ્યક્તિને આપવી હોય કે મેળવવી હોય તો એ સરળતાથી આપણે એ કોમ્પ્યુટર નેટવર્કના એ ગ્લોબલ વેન દ્વારા આપણે માહિતી છે એ મેળવી શકીએ છીએ. અને આ ચારે ચાર જે પ્રકારો છે તો એ અલગ અલગ જે તે સંસ્થાઓ છે, જે તે કોમ્પ્યુટર ઉપયોગ કરતા છે, તો એ પોતાની રીતે સુવિધા માટે થઈને એ કોમ્પ્યુટર નેટવર્કનો એ ઉપયોગ છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબનો જે આપણે અભ્યાસ કર્યો છે તો એને તમારે ઘરે બેઠા છે એનું જે તે તમારી ફેરબુક છે BAની, એની અંદર તમારે નોંધ કરવાની છે, લખવાનું છે અને એની સારી રીતે છે તૈયારી કરવાની છે. અસ્તુ.